थी। हाँ और वह उस घड़ी वहां आकर प्रभु का धन्यवाद करने लगी हम्म और उन सबों से जो यरूशलेम के छुटकारे की बाट जोहते थे। हाँ हालेलुया। देखो एक बात लखीली है, हन्नाना 12 में लखीली है, हन्नाना 12 में हो लखीलो गवाही लखीली है। वो लखीली है गवाही। तो પ્રભુનું વચન પ્રેરિતનું કામ એના 1 અધ્યાયના 8 પદમાં હું લખેલો ખબર? જ્યારે પવિત્ર આત્મા તમે પર આવે તો તમે હું પ્રાપ્ત કરો? સામર્થ પ્રાપ્ત કરો, શક્તિ પ્રાપ્ત કરો ને મારા નામમાં તમે શું કરે? તમારા પરિવારમાં, તમારા કુટુંબમાં, તમારા ગામમાં, તમારા સમાજમાં, તમારા કાકા બાબામાં, તમારા રિલેશન સંબંધમાં, સગા સંબંધમાં તમે હું બની જાઓ? ગવાહ બની જાઓ। હું બની જાઓ? ગવાહ। તો એ હાના હે ને એક ગવાહ હે, એનો ગવાહીનું જીવન હે। ગવાહીનું જીવન એટલે જ તો અહીં લખવામાં આવ્યું કે ગવાહી લખેલી છે। હાલેલુયા। તો મારે અને તમારે બી આ સંસારમાં રહીને ગવાહીનું જીવન જીવવાનું છે। કેવું જીવન જીવવાનું? ગવાહીનું જીવન, અસલ ગવાહીનું જીવન જીવવાનું। તો લખેલું હન્નાના 12 કે हन्ना एक फनुएल की बेटी एक भविष्यवक्तिनी थी, है ना? कौन है? तो है ना भविष्यवक्तिनी। भविष्यवक्तिनु मतलब होता है खबर कि आवा वाली जी वाती है इनी वाट जो है, वो जो है वाट जो है परमेश्वरना वचननी वाट जो है, परमेश्वरनी योजनानी वाट जो है, परमेश्वरनो इंतजार करे, परमेश्वर हाथी धीरज हाथे परमेश्वरनी घुटनाમાં રહે। હું કરે? એ ભવિષ્યવક્તિની હે। આવા વાળી વાતી જીવનમાં પૂરી થવા હારી હું કરે છે? इंतजार करे है। तो आज तमा બધા બેઠેલા ને તમે કોણ છે ખબર? ભવિષ્યવક્તિની હો। તમે હાના હે, તમે इंतजार કરો હે, તમે પ્રભુની વાહે ચાલો હે, તમે પ્રભુના વચનને, પ્રભુનું વચન જે ભવિષ્યવાણીનું વચન હે એ વચન તમારા ઘરમાં, તમારા પરિવારમાં, તમારા કુટુંબમાં, તમારા સ્વરમાં, તમારા ખેતીવાડીમાં, તમારા કામ ધંધામાં પૂરું થવા હારું તમે इंतजार કરી રહ્યો। એને મતલબ તમે કોણ હે? તમે ભવિષ્યવક્તિને હો। हालेलुया। लखी लो कि हन्ना भविष्यवक्तिनी थी और वह बहुत बुढ़ी थी और विवाह होने के बाद 7 वर्ष अपने पति के साथ रह पाई थी। देखो एवी रीते लखी लो कि हन्ना है ना ये बुढ़ी थी, उम्र दराज बेनी थी। ये જેવી રીતે અમારા વસમાં આ ઘડી બેઠેલા છે એવી રીતે ઉંમર થઈ ગઈ હતી એવાની ને મોટી દુઃખની વાત હોય ખબર? જ્યારે શાદી કરીને એને બાદ 7 સાલે છે એના પતિ હાથે રહી ચૂકી હતી। 7 साल એને હાથે સંગતિ કરી હતી, 7 साल એને હાથે વાતી કરી હતી। 7 साल बाद એના પતિનું શું થયું? મરણ થઈ ગયું, ડેથ થઈ ગઈ। પણ એ લખેલું હે કે 7 साल बाद એને હાથે રહીને એનો ઘેરવાળો મરી ગયો। પણ વચનમાં લખેલું હે પરિયો 7 साल बाद એ શું કરે છે? 84 વર્ષ તક એ બેન વિધવા રહી। કેટલા? 84 साल तक वर्ष तक ये बेन विधवारी ने ए प्रभु मरी। આપણે ઘણી દર શું થાય ખબર? આપો ભક્તિ કરજે, આપો આરાધના કરજે, આપો સ્તુતિ કરજે, આપો ગિરજામાં આવજે હે, પછી કોઈક આપણા પરિવારમાં મરી જાય ને તો વિશ્વાસીઓ પ્રભુને છોડી દે, હે કે નહીં? પ્રભુને છોડ દે। ભાઈ આપો હરગમાં જવા હારું ભક્તિ કરજે। કાં જવા હારું ભક્તિ કરજે? મરવેનો હેત કામો મરવાનું, હું મરવાનું, દુનિયામાં જેતરે બી મનખ છે બધા મરવાના છે। પણ વચનમાં લખેલું ભજન સંહિતા 128 2 વચનમાં લખેલું કે નિશ્ચય તારી કમાઈને તો ખાહી। આપો હમણાં બેઠા ને એ કમાઈ થઈ રહી ને એ કમાઈ આપો હરગમ ખાવે ના। હાલેલુયા। આપણો પરમેશ્વર આપણને એના દાહીના હાથમાં લેગા। આપણે મૂળ ઉદ્દેશ્ય ભક્તિ કરવાનું હોય, હરગમાં જવાનું, અનંત જીવન પરમેશ્વરના ઘેરમાં જવાનું। જેને પરમેશ્વરે આપણને બનાવીએ એના પરમેશ્વરના ઘરમાં આપણે, એ આપણું મૂળ ઉદ્દેશ્ય હોવું જોઈએ। तो आ लखीलो 84 वर्ष के विधवा थी ने खास बात हूँ लखीली निश्चय खबर? आपड़ा परिवार में कोई भी घटना घटित थाय जाए ने तो प्रभु नहीं छोड़वानो, यीशु नहीं छोड़वानो। डगरी मरी जाए, बुकड़ी मरी जाए, मरी जावा देनो। प्रभु ने कहनो प्रभु ते आल्यू ने ते ले दो, एनो मारो कोई हिस्सो नहीं। मारू भी नुकसान थाई गयो, प्रभु विश्वास में कई थातो जातो तो प्रभु कई नहीं थायू, पण हूँ तने छोड़वानो कोई नहीं। हाँ लखीलो विधवा बेन तो मरी गयो, फिर भी 84 साल तक प्रभु नहीं सुन्या, प्रभु ने आराधना करती रही।
પ્રભુનો ભય રાખ્યો, ડર રાખ્યો, વસનની અનુસાર ચાલી અને નિશ્ચય રખેલું હે કે મંदिर को नहीं छोड़ती थी. હું નહીં કરતી હતી. હા, મંદિર તો તેના આજે આપણે ભવન હે ને દેવા એવી રીતે તેના જમાનામાં ઇઝરાયલ દેશમાં ભવન હતો મોટો, ગિરજો હતો. ત્યાં મન કા પ્રભુ પરમેશ્વરની ભક્તિ કરતા હતા, આરાધના કરતા હતા, બલિદાન ચડાવતા હતા. નિરાશ તે થઈ હતી, એ દુઃખ તો થઈ હતી, પણ ફિર બી પરમેશ્વરના મંદિરની નહીં છોડ્યું. મંદિરમાં આવીને દુઆ કરતી, મંદિરમાં આવીને પ્રાર્થના કરતી, મંદિરમાં આવીને સ્તુતિ કરતી, મંદિરમાં આવીને પરમેશ્વરનું ભાવતો હું જીવન જીવતી, વચનને અનુસાર ચાલતી, વિધિઓને અનુસાર જીવન જીવતી. પ્રિયો, આજ મારે અને તમારે ભીયું ભલે જીવનમાં ગમે એવી સંકટ આવી જાય, ગમે એવી પરિસ્થિતિ આવી જાય, મન એમ કે તું ઈસુને છોડ દે, એમ કે તે નહીં છોડવાનો. પરિવાર કે ઈસુને છોડ દે, એમ કે તે નહીં છોડવાનું. કેમ કે આપણું મન હોય ધોખેબાજ હે. આપણું મન કોણ હે? ધોખેબાજ. નીતિ વચી 4:23 પદમાં લખેલું હે, તારા મનની તું રક્ષા કર. કેમ કે મન આપણને શું કરે? ધોકો હાલે. મનમાં ગમે એટલા વિચાર આવે, ના કહી દો મન હું તારી વાત સાંભળવાનો હોય ને, હું તો પરમેશ્વરની વાત સાંભળવાનો. પરમેશ્વરના વસનની દુઃખ મનની સુખમાં હું પ્રભુને હાથે રહુંગા, દુઃખ મનની સુખમાં હું પ્રભુની સ્તુતિ કरूंगा, દુઃખ મનની સુખમાં હું પ્રભુની આરાધના કरूंगा. સાહેબ ઘેર વે યા નહીં વે, સાહેબ પૈસા હોય યા ન વે, સાહેબ ખાવાનું હોય યા ન વે, સાહેબ પેટ ભરેલું હોય ના હોય. આપો વાયરું હે ને, ખાવેનું ખાજે તરસ વાયરું લીજે, કેરે કેરે લીજે હે? હર હંમેશા વાયરો સલુસ રહે ને. રાત્રિ હુજે તો સલ્યું રહે, નીંદરમાં હુઈ જજે તો સલ્યું રહે ને. વાયરો લેવું જો બંધ કરી દીધું ને, મરી ગયા. બીજો કોઈ ઉપચાર જ ને વસુભાઈ. વાયરો બંધ થયું ઉતરે બસ આવીશ બની. હા, પાણી નહીં મળે તે વાયરો લેવું પડે, ભૂખ નહીં મટે તો બી વાયરો લેવું પડે, રોટલો નહીં મળે તો બી વાયરો લેવું પડે, ઘેરમાં કોઈ આવે કે નહીં આવે તો બી વાયરું લેવું પડે. એવી જ રીતે આપણા જીવનમાં આર્થિક આશીષી હોય ના હોય, પ્રભુની ભક્તિ તો કરવી જ પડે. કેમ કે એ જીવનનું પ્રાણ હે, એ જીવનનું વાયરું હે. જરા એ આપણા અંદર વાયરું આવે તો આપણી આત્મા જીવિત રહેગા, ને આપણી આત્મા જીવિત રહેગા તો આપણું શરીર જીવિત રહેગા. હાલેલુયા. તો આ બેન હું કરતી હતી, મંદિર નહીં છોડતી હતી, પ્રાર્થના કરવું નહીં છોડ્યું, આરાધના કરવું નહીં છોડ્યું, ભક્તિ કરવું નહીં છોડ્યું. એવી જ રીતે આજે મારે અને તમારે બી મંદિરને કોઈ દાડો છોડવાનો નથી. પણ મંદિરમાં બહેન શું કરવાનું ખબર? મંદિરમાં બહેન નીચે શું કરવાનું લખેલું હે? ઉપવાસ અને પ્રાર્થના કર કરકે રાત દિન કિયા કરતી હતી. એક વિધવા બેન દેખો, વિધવા બેનના ગુણ દેખો, પ્રભુની પ્રતિ પ્રેમ દેખો. રાત અને દાડો, આપું તો દાડે દાડે ઉપવાસ કરીએ ને, એ શુક્રવારી કે દાડ 5 વાગે એમ વાટ જવું જોઈએ એક નહીં. પણ આ બેનના બારામાં લખેલું છે કે રાત અને દાડો ઉપવાસ અને પ્રાર્થના કરતી હતી. વિધવા બેન રાત દાડો ઉપવાસ કરે, ગેરજાન નહીં છૂટતી, પ્રભુ નહીં છૂટતી, ભક્તિ નહીં છૂટતી. દુઃખ ઘણું આવે, પરેશાની ઘણી આવે છે, લોકો બી ઘણા તાના મારે છે, લોકો બી સહાયતા નહીં આલતા, પરિવારવાળા સહાયતા નહીં આલતા, ફેર બી પ્રભુને છોડ્યો નહીં. હાલેલુયા. આજે મારે અને તમારે બી યુઝ કરવાનો છે. મારે અને તમારે બી મંદિર નહીં છોડવાનું, પ્રભુ નહીં છોડવાનું, પ્રભુની આરાધના નહીં છોડવાનું. જ્યાં તક આ સંસારમાં રીજે ત્યાં સુધી પ્રભુ નહીં છોડવાનું, ઈસુને નહીં છોડવાનો. કેમ કે ઈસુ આપણું જીવન है. हालेलुया. हाँ, मरवा बाद जरा ये शरीर आयु निकल जाएगा, शरीर की आत्मा निकलेगा, एने बाद अपन खबर पड़ जाएगा. अगर તમે એને બાદ સહી ભક્તિ કરી હોગા તો તમારી આત્મા પ્રભુની વાહે જાયગા, સ્વર્ગના રાજ્ય પ્રભુના ઘેરમાં જાયગા. હાલેલુયા. એટલે હું કરવાનું હે, તમારે બી ઉપવાસ કરવાનો અને પ્રાર્થના કરવાનો ને. હોકા પ્રાર્થના કરવાનો ખબર લખેલું है 38 में, वह उस घड़ी वहाँ आकर प्रभु का धन्यवाद करने लगे और उन सबों से यरूशलेम के छुटकारे की बाट जो होती थी. हना हो करती थी, છુટકારાની વાત જોતી હતી કે ઇઝરાયલનો છુટકારો કેદાર થાયગા, ઇઝરાયલમાં શાંતિ કેદાર આવેગા, ઇઝરાયલમાં ઉદ્ધાર કરતા કેદાર આવેગા, ઇઝરાયલમાં ઈસુ મસીહ કેરા આવેગા, ઇઝરાયલમાં સુસમાચાર કેરા આવેગા. એના છુટકારા હારું, એની શાંતિ હારું એ હન્ના પ્રાર્થના કરતી હતી, ઉપવાસ કરતી હતી, ખુદ તો પરેશાન હતી, ફિર બી બીજની શાંતિની વાટ જોતી હતી. હાલેલુયા.
આપણા જીવનમાં બી એ જ શું કે ભલે આપણા જીવનમાં કોઈ સમસ્યા થઈ શકે પણ બીજું હંમેશા પહેલાંનું ભલું જ સોચવાનું, પહેલાંનું શું કરવાનું? ભલું જ સોચવાનું. પ્રભુ એનો છુટકારો કર, પ્રભુ એને હદાર દે, પ્રભુ એને બસાવ લે, પ્રભુ મારા પરિવારને બસાવ લે, પ્રભુ મારા ગામને બસાવ લે, પ્રભુ મારા કુટુંબને બસાવ લે, પ્રભુ મારા સોરને બસાવ લે, પ્રભુ મારા જવાનને બસાવ લે, પ્રભુ મારા બોનને બસાવ લે, પરમેશ્વર. હાલેલુયા. એ છુટકારાની વાટ તમારે જોવાની છે. એ કોઈ કામ પેન્ડિંગ પડતો તેને હારું પ્રાર્થના કરો, દુઆ કરો તેના છુટકારા હારું. કોઈ બી કામ નહીં હદર્યું તેને માટે પ્રાર્થના કરો, ઉપવાસ કરો અને પ્રાર્થના કરો એને હારું છુટકારા હારું. કોઈ બી કામ નહીં થતું એને હારું પ્રાર્થના કરો. એમને હા પ્રાર્થના કરીએ પ્રભુ કામ તે થતું જ નહીં, ના વાટ જોવો. શું કરો? આપણી એક જ દિક્કત, આપણું વાટ કોણ જોવતા? હા એક હાવેરમાં તાજી વાણી 1 ઘંટો પ્રાર્થના કરતી એને જોઈએ હાજના થઈ જ જવું જોઈએ, હાજના નહીં થયું નિરાશ થઈ જાય. ના વાટ જોવો. શું કરો? છુટકારો નહીં મળી રહ્યો તો શું કરો? વાટ જોવો. સંગાઈ નહીં મળતી તો જોવો, વાટ જોવો. કઈ કામ નહીં થતું તો જોવો, વાટ જોવો. ઘેરવાળો નહીં બદલતો તો કરો, વાટ જોવો. ઘેરવાળી નહીં બદલતી તો જોવો, વાટ જોવો. સમાજ નહીં બદલતો શું થાય? વાટ જોવો. કાકા બાપા નહીં બદલતા તો જોવો, વાટ જોવો. પણ વાટ જોતા જોતા પ્રાર્થના ઉપવાસ જારી રાખવાનો. હાલેલુયા, બોલો હાલેલુયા. ઇઝરાયલીની છુટકારીને એ હના વાટ જોતી હતી. એવી જ રીતે મારે અને બી તમારે શું કરવાની? વાટ જોવાની. એ હના ને એની હનાની વિષયમાં પરમેશ્વર ગવાહી આલે છે. આજે મારા ઉપર તમારા ઉપર પવિત્ર આત્મા છે. કેમ છે પવિત્ર આત્મા? કેમ કે ગવાહીનું જીવન જીવો એમ કરે. હાલેલુયા. પવિત્ર આત્મા આવે તો તમે મારા નામમાં ગવાહ બનો એમ કે છે પ્રભુ. તમારા ગામમાં તમારે નામ ઈસુના નામમાં ગવાહ બનવાનું છે. તમારે રિશ્તેદારમાં ઈસુના નામમાં ગવાહ બનવાનું છે. ભલે તમને કાળું કે ગુરુ કે નાનું કે છોટું કે એવું કે નીચલું કે ગમે એવું પણ ગવાહ હે આપો. કોણ હે? ગવાહ હે. વાટ જુઓ, હર એક કામ હરું વાટ જુઓ ને એને કામને લઈને પ્રભુની ઉપસ્થિતિમાં જાઓ. શું કરો? શું કરો? પ્રભુની ઉપસ્થિતિમાં જાઓ ને પ્રાર્થના કરો, ઉપવાસ કરો તેની હારું, દુઆ કરો તેની હારું, પ્રભુ હાથે પોકારો ને શું કરો? આશા રાખો, ભરોસો રાખો, વિશ્વાસ કરો. તમે એક શું કરો? એક વાત ઉપર તમે વિશ્વાસ કરો કે હા આવવાવાળી જે ચીજ એ યોજના એ મારા હારું પૂરી થઈ રહી કે તમે કોણ હે? એક ભવિષ્ય વક્તિ નહીં હો. તમે એક ભવિષ્ય વક્તાનો વિશ્વાસ તમારા અંદર है. इस भविष्य वक्तिनो विश्वास તમારા અંદર है. પ્રભુના વચન પર વિશ્વાસ કરવો એ કોણ હે? ભવિષ્ય વક્તિ નહીં હે. આ લખેલું છે. એ હું કરતી ભવિષ્ય વક્તિની હાના ભવિષ્ય વક્તિની તે વાટ જોતી હતી, ઇંતજાર કરતી હતી છુટકારેની. આજે મારે અને તમારે બી ઘરમાં કોઈ બંધન હે તો છુટકારેની વાટ જોવાની. તમારા ઘરમાં તમારા ઘેરવાળો ભવિષ્ય વક્તો નહીં તો કહી દે પણ તમે તો હે. अपने आप में ये सोचता हूँ मैं तो एक भविष्य वक्ति नहीं हूँ. वो सोच रहे नो भविष्य वक्ति नहीं. जो मैं सोच रहा हूँ वो होगा, जो मैं बोलूंगा वो होगा, जो मैं प्रार्थना कर रहा हूँ वो होगा, जो मैं उपवास कर रहा हूँ वो होगा, जिसके लिए मैं प्रार्थना कर रहा हूँ मैं होगा. विश्वास से बोलो और भविष्य वक्ति नहीं बनो. हालेलुया. मुंह से घोषणा करो, मुंह से वचन बोलो. जिसके लिए तुम प्रार्थना करोगे उसका छुटकारा होगा, उसकी आजादी होगी. तुम रिजल्ट देखोगे. तुम उसके लिए प्रार्थना करोगे वो भी आएंगे. उस आशीष के लिए प्रार्थना करेंगे उसके भी बंधन खुल जाएंगे. लोगों के परिवर्तन के लिए प्रार्थना करें उसको पवित्र आत्मा परिवर्तन कर देगा. लेकिन आपको और मुझे एक ही बात करना है, प्रभु के मंदिर को नहीं छोड़ना है, भवन को नहीं छोड़ना है, संगति नहीं छोड़ना है, वचन को नहीं छोड़ना है, उपवास प्रार्थना नहीं छोड़ना है. धीरज के साथ प्रभु के साथ अडिंग रेवेनो से. हालेलुया. बोलो हालेलुया. कौन कौन आज समर्पण करे से कि हूँ अडिंग रहूंगा, હું સમર્પણ કરું, હું વાટ જોઉંગા, હું ઉપવાસ કरूंगा, હું પ્રાર્થના કरूंगा, હું મંદિરને કિદાડે નહીં છોડું, હું નિરાશ કિદાડે નહીં થઉં, હું प्रार्थना हाथे बल प्राप्त करे नो परमेश्वर की उपस्थिति में रहूंगा. हालेलुया. आइए अपनी आंखों को बंद करेंगे और हम प्रार्थना करेंगे. प्रेज गॉड. धन्यवाद यीशु. हालेलुया. स्तुति हो परमेश्वर.